નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 11 વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અથવા દ્વૈત પ્રકૃતિ આની આપણે શરૂઆત કરેલી અને આજે એનો લેક્ચર નંબર 2 છે. તો જે આપણે લેક્ચર નંબર 1 ભણ્યા છેલ્લે એમાં મેં તમને પ્રસ્તાવનામાં થોડાક MCQના મુદ્દાઓ યાદ રાખવાના કીધા હતા અને પ્રશ્ન નંબર 1 જે છે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કઈ રીતે થઈ શકે છે અને ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે વર્ક ફંક્શન અથવા કાર્ય વિધેય શું છે અને એના 3 પ્રકારો તાપીય ઉત્સર્જન, ફિલ્ડ અથવા ક્ષેત્રીય ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, આ 3 પ્રકારોની ચર્ચા કરેલી. હવે અહીંથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. હવે વચ્ચે એક લીથામાં પ્રશ્ન નંબર 2 છે. આ પ્રશ્ન નંબર 2 તમારે પાકો નથી કરવાનો, આ માત્ર જાણકારી માટે છે. હવે આમ તો પ્રશ્ન નંબર 2 જે છે ને એ હર્ટ્ઝનો પ્રયોગ છે કે જે વિદ્યુત ચુંબકીય તરંગો મતલબ ચેપ્ટર 8 એમાં તમે ભણી ગયા છો. એટલે આ ચેપ્ટરમાં હર્ટ્ઝના પ્રયોગ ભણવાનો કોઈ મતલબ નથી. તમે જે ચેપ્ટર 8 વિદ્યુત ચુંબકીય તરંગો ભણ્યા એ જ તમારે ધ્યાનમાં લેવાનો છે. છતાંય હું તમને ટૂંકમાં કહી દઉં. હર્ટ્ઝનો જે પ્રયોગ છે પ્રશ્ન નંબર 2 એમાં જે ઇલેક્ટ્રોડ હોય મતલબ જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે એના ઉપર જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો આપાત કરવામાં આવે છે તો એની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આના માટેની શરત એ છે કે આવૃત્તિ યોગ્ય હોવી જોઈએ અને એમાં જે 2 ધાતુની પ્લેટ અથવા ગોળાઓ હોય એને ધન અથવા ઋણ વિદ્યુત ભારે રાખતા તમને જુદા જુદા પ્રકારના રીડિંગ મળે છે. તો હર્ટ્ઝનો પ્રયોગ જે છે એ મેં કીધું પ્રશ્ન નંબર 2 ખાલી વાંચી લેજો, એ તમારે પાકો કરવાનો નથી. એ વિદ્યુત ચુંબકીય તરંગો ચેપ્ટર 8માં ભણ્યા એ જ છે. હવે પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3માં 2 વિભાગ છે. એક હોલવાસનો પ્રયોગ, આ જે કંઈ છે એ હોલવાસનો પ્રયોગ, અને બીજો જે છે એ લેનાર્ડનો પ્રયોગ. એટલે આમાં 2 વિભાગો છે, એક હોલવાસનો પ્રયોગ અને એક લેનાર્ડનો પ્રયોગ. હવે આપણે 2 વારાફરતી સમજીએ. સૌથી પહેલાં હું તમને હોલવાસનો પ્રયોગ સમજાવું છું. આ પ્રયોગ તો હોલવાસનો પ્રયોગ મૂળભૂત રીતે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન વિશેની માહિતી આપે છે અને હોલવાસના પ્રયોગમાં જે ધાતુની પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ ધાતુ હતી ઝિંક પ્લેટ. એટલે હોલવાસના પ્રયોગમાં જે ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો એ ધાતુ ઝિંકની પ્લેટ હતી. હવે આમ તો આ પ્રયોગ કોઈ પણ ધાતુના સંદર્ભમાં કરી શકાય, પણ આપણે અત્યારે આ ઝિંક પ્લેટ ધ્યાનમાં લીધી છે. હવે પહેલાં આને ધ્યાનમાં લ્યો. આ પ્રયોગ નંબર 1 છે. આ પ્રયોગ નંબર 1 છે. તમે ધ્યાનથી જુઓ, આ ઋણ વિદ્યુત ભારિત ઝિંક પ્લેટ છે. આ જે છે એ ઋણ વિદ્યુત ભારિત ઝિંક પ્લેટ છે. આના ઉપર જ્યારે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે, બરાબર. હવે આમાં એક શબ્દ આવશે વિકિરિત કરવું. એક શબ્દ આ ચેપ્ટરમાં વારંવાર આવશે, વિકિરિત કરવું. વિકિરિત એ શબ્દ વિકિરણ ઉપરથી છે. વિકિરણ એને અંગ્રેજીમાં રેડિયેશન કહેવાય અને વિકિરિત કરવું મતલબ એના ઉપર પ્રકાશ આપાત કરવો. તો આ ઝિંકની પ્લેટ છે અને એ પ્લેટ પોતે ઋણ વિદ્યુત ભારિત છે અને એના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે છે. તો થોડીક વાર પછી એવું જોવા મળે છે કે આનો ઋણ વિદ્યુત ભાર ઓછો થઈ જાય છે. આનો ઋણ વિદ્યુત ભાર કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. હવે આને હું ખાલી આંકડામાં સમજાવું. માની લ્યો હું તમને એવું કહું કે આનો વિદ્યુત ભાર જે છે એ શરૂઆતમાં -30 કુલમ હતો. આનો વિદ્યુત ભાર શરૂઆતમાં કેટલો હતો? -30 કુલમ. અને થોડીક વાર પછી જોયું તો આનો વિદ્યુત ભાર છે એ -14 કુલમ થઈ ગયો. આંકડાઓ માત્ર સમજવા માટે છે.
તો આપણે એવું સમજી શકીએ છીએ કે આના ઋણ વિદ્યુત ભારમાં શું થાય છે? ઘટાડો થાય છે. આ પ્રયોગ નંબર 1. પછી પ્રયોગ નંબર 2, મતલબ આ પ્રયોગ. હવે આ પ્રયોગ તમે ધ્યાનથી જુઓ તો શરૂઆતમાં આની પાસે વિદ્યુત ભાર નથી. આ શરૂઆતમાં ઝીંક પ્લેટ છે એની પાસે વિદ્યુત ભાર નથી. તો આપણે એવું લખશું કે શરૂઆતમાં આનો વિદ્યુત ભાર 0 કુલમ છે. ઇનિશિયલ શરૂઆતમાંનો વિદ્યુત ભાર કેટલો છે? 0 કુલમ. અને ફરીથી આના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે તો એવું જોવા મળે છે કે આ જે પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત થઈ જાય છે. ધન વિદ્યુત ભારિત. તો હવે માની લ્યો એવું થઈ ગયું કે આનો વિદ્યુત ભાર છે એ +8 કુલમ થઈ ગયો. શરૂઆતમાં તટસ્થ હતું, મતલબ શૂન્ય વિદ્યુત ભાર, અને હવે આનો વિદ્યુત ભાર થઈ ગયો 8 કુલમ. પછી પ્રયોગ નંબર 3. આમાં શરૂઆતમાં આ પ્લેટ એની પાસે ધન વિદ્યુત ભાર છે. આ પ્લેટ જે છે એની પાસે ધન વિદ્યુત ભાર છે. આપણે એવું માની લઈ કે આનો શરૂઆતનો વિદ્યુત ભાર છે એ 4 કુલમ છે, પોઝિટિવ. આની પાસે શરૂઆતનો વિદ્યુત ભાર કેટલા કુલમ છે? 4 કુલમ છે. અને આના ઉપર ફરીથી અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરવામાં આવે તો એના ધન વિદ્યુત ભારમાં વધારો થાય છે. એટલે આ પ્રયોગને અંતે ધારો કે આનો વિદ્યુત ભાર આપણે એવું માની લઈ 15 કુલમ થઈ ગયો. તો આ જે પ્રયોગ છે એ વોલ્વાસનો પ્રયોગ છે. આને 3 વાક્યમાં સમજો. ઋણ વિદ્યુત ભારિત પ્લેટના વિદ્યુત ભારમાં ઘટાડો થાય છે. તટસ્થ પ્લેટ ધન વિદ્યુત ભારિત બને છે. ધન વિદ્યુત ભારિત પ્લેટના ધન વિદ્યુત ભારમાં વધારો થાય છે. આમાં કોઈ આંકડાઓ તમારે યાદ નથી રાખવાના, આ મેં માત્ર જાણકારી માટે લખ્યા છે. અને આનો એક જ મતલબ થયો, આવું તો જ થઈ શકે કે જો આ ઝીંક પ્લેટ જે છે એ ઇલેક્ટ્રોનનું શું કરે? ઉત્સર્જન કરે. મતલબ આવું તો જ શક્ય છે કે જે ઝીંક પ્લેટ છે અથવા ધાતુની પ્લેટ જે છે એ ઇલેક્ટ્રોનનું શું કરે? ઉત્સર્જન કરે. તો હવે આને આ રીતે આપણે સમજાવીએ કે ઝીંકની પ્લેટ એના ઉપર જ્યારે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે તો ઝીંકની પ્લેટમાંથી અમુક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય છે. ઝીંકની હું ત્રણેય માટે કહું છું, આ ત્રણ માટે. ઝીંકની પ્લેટ ઉપર જ્યારે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે તો એમાંથી અમુક ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે. અને આને કારણે આ 3 ઘટનાઓ બને છે. તો આ જે પ્રયોગ છે આ પ્રયોગ વોલ્વાસનો પ્રયોગ છે. એટલે મૂળભૂત રીતે આ ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના બતાવે છે. જે આપણે લાસ્ટ લેક્ચરમાં એવું ભણ્યા કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 3 રીતે થઈ શકે. એક તાપીય ઉત્સર્જન હતું, એક ફિલ્ડ ઉત્સર્જન હતું, અને આ જે ઉત્સર્જન છે આ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. અને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં આપણે એવું ભણ્યા કે જ્યારે યોગ્ય આવૃત્તિનો પ્રકાશ ધાતુની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર આવું નામ આપ્યું છે. હવે આ જે પ્રયોગ છે આ પ્રયોગ લિનાર્ડનો પ્રયોગ છે. આ જે પ્રયોગ છે આ પ્રયોગ છે લિનાર્ડનો પ્રયોગ. લિનાર્ડના પ્રયોગમાં 2 વસ્તુ છે. એક લિનાર્ડના પ્રયોગની રચના અને પછી લિનાર્ડના પ્રયોગનું વર્કિંગ, મતલબ એ કઈ રીતે કાર્ય કરે છે. અત્યારે માત્ર લિનાર્ડના પ્રયોગની રચના છે. એનું વર્કિંગ છે એ આના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4. આના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. એમાં એના પ્રાયોગિક અભ્યાસ વિશે આપણે ભણશું. એટલે અત્યારે માત્ર એની રચના હું તમને સમજાવું છું. સૌથી પહેલાં આ જે છે આ વેક્યુમ ટ્યુબ છે. આ આખો જે ભાગ છે જે બ્લુ કલરથી બતાવ્યો છે આ વેક્યુમ ટ્યુબ છે. તો આ વેક્યુમ ટ્યુબ એટલે કાચની શૂન્યાવકાશિત કરેલી નળી. મતલબ અંદરનો ભાગ છે એ ખાલી છે, મતલબ એમાં હવા પણ નથી.
બરાબર. તો આ જે ભાગ છે, આ ભાગ એ વેક્યુમ ટ્યુબ છે, કાચની શૂન્યાવકાશિત કરેલી નળી. પછી અહીંયા એક ક્વાર્ટ્ઝ વિન્ડો, આ ડબલ્યુ જે છે એ ક્વાર્ટ્ઝ વિન્ડો છે. ક્વાર્ટ્ઝ વિન્ડોનો સાદો મતલબ સમજો તો કાચની બારી. ક્વાર્ટ્ઝ વિન્ડોનો મતલબ એવો થયો કે કાચની બારી કે જેમાંથી પ્રકાશ દાખલ થઈ શકે. હવે અહીંયા એસ જે છે, એસ એને તમે સન એટલે સૂર્ય ગણી શકો અથવા સોર્સ એવું ગણી શકો. તો આ એસ જે છે એ સૂર્ય મતલબ સન અથવા સોર્સ છે, લાઇટનો સોર્સ કે જેમાંથી પ્રકાશ આપાત થાય છે. તો આ જે છે એ આપાત પ્રકાશ છે. આ જે છે એ આપાત પ્રકાશ છે જે સી ઉપર આપાત થાય છે, સી ઉપર. હવે સી જે છે એ ઉત્સર્જક સપાટી છે. સી જે છે એ શું છે? ઉત્સર્જક સપાટી છે. તો આ જે સપાટી છે એને અંગ્રેજીમાં કહેવાય છે ફોટો સેન્સિટિવ પ્લેટ. ફોટો સેન્સિટિવ પ્લેટ. હવે ફોટો સેન્સિટિવ પ્લેટ કોને કહેવાય સમજો. માની લ્યો હું એવું કહું કે આ જે સપાટી છે એ પ્લાસ્ટિકની છે. આ સપાટી શેની છે? પ્લાસ્ટિકની છે. તો પ્લાસ્ટિક જે છે એ ફોટો સંવેદી સપાટી નથી. એનો મતલબ એવો થયો કે પ્લાસ્ટિક ઉપર સૂર્યપ્રકાશ આપાત કરો તો એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના કરે. તો અહીંયા આ ફોટો સંવેદી સપાટી છે એનો મતલબ શું થયો? સાદી ભાષામાં સમજો તો આ ધાતુ છે. આ જે છે એ ફોટો સંવેદી પ્લેટ મતલબ આ કોઈ પણ ધાતુ છે. આ ધાતુ પ્લેટિનમ હોઈ શકે, ગોલ્ડ, સિલ્વર, કોપર, એલ્યુમિનિયમ, ઝીંક, કોઈ પણ હોઈ શકે. તો આપણા માટે એવું સમજવાનું છે કે આ જે સરફેસ છે, આ સપાટી ફોટો સંવેદી પ્લેટ મતલબ કોઈ પણ ધાતુની છે. અને આના ઉપર જ્યારે વિકિરણ આપાત કરવામાં આવે છે, મોટે ભાગે આમાં અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે એની આવૃત્તિ વધારે હોય છે. તો આમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. અને આ જે સપાટી છે, આ સપાટીને કહેવાય છે સંગ્રાહક. આ સપાટીને કહેવાય ઉત્સર્જક અને આ સપાટીને કહેવાય સંગ્રાહક. સી જે છે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે અને આ જે છે એ ઇલેક્ટ્રોનને ભેગા કરે છે. પછી આની સાથે કમ્યુટેટર જોડવામાં આવે છે. કમ્યુટેટર. હવે કમ્યુટેટર જે છે ને એ ટુ વે સ્વિચ જેવું છે. કમ્યુટેટર જે છે એ ટુ વે સ્વિચ જેવું છે. અને આની સાથે બેટરી જોડેલી છે, આ અવરોધ જોડેલો છે, આ વોલ્ટમીટર અને માઇક્રો એમીટર. હવે કમ્યુટેટર જે છે એ આપણા કોર્સમાં નથી, પણ સાદી ભાષામાં કમ્યુટેટર છે ને એ ટુ વે સ્વિચ જેવું છે. એટલે કમ્યુટેટરથી ત્રણ વસ્તુ થઈ શકે. આ બેટરીના વોલ્ટેજ 0 પણ કરી શકાય. કમ્યુટેટરથી બેટરીના વોલ્ટેજ 0 પણ કરી શકાય. કમ્યુટેટરથી આ પ્લસ અને આ માઇનસ થઈ શકે, અથવા આ પ્લસ અને આ માઇનસ થઈ શકે. સાદી ભાષામાં કમ્યુટેટર જે છે એ એવી રચના છે કે જેનાથી તમે પ્લસ માઇનસ પોલારિટી, આ પ્લસ અથવા માઇનસ પોલારિટી બદલાવી શકો. પછી આની વચ્ચેના વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર રાખ્યું છે. અને આમાં પ્રવાહ અતિશય ઓછો હોય તો અતિશય ઓછો પ્રવાહ જે છે એ માઇક્રો એમ્પિયરમાં મપાય. ધારો કે અહીંયા તમને રીડિંગ આપે 4, આનું રીડિંગ આપે 4, તો આ પ્રવાહ કેટલો ગણાય? 4 ગુણાકારમાં 10⁻⁶. ધારો કે આનું રીડિંગ આવે 2, તો આ પ્રવાહ કેટલો ગણાય? 2 ગુણાકારમાં 10⁻⁶. આ પ્રવાહ અતિશય ઓછો હોય છે. આ પ્રવાહ અતિશય કેવો હોય છે? ઓછો. એટલા માટે માઇક્રો એમ્પિયર. હવે અહીંયા પણ મૂળભૂત રીતે તમે જુઓ તો આ ફોટો ઇલેક્ટ્રિક અસર જ છે. માની લ્યો અહીંથી આપાત પ્રકાશ બંધ કરી દેવામાં આવે. અહીંથી તમે આપાત પ્રકાશ બંધ કરી દો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના થાય. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના થાય તો અહીંયા પ્રવાહ ના મળે. અહીંયા આપાત પ્રકાશનો જથ્થો વધારો, એની તીવ્રતા વધારો. અહીંયા આપાત પ્રકાશ જે છે એની તીવ્રતા વધારી દો તો ઇલેક્ટ્રોનનું વધારે ઉત્સર્જન થાય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. અને જો ઇલેક્ટ્રોનનું વધારે ઉત્સર્જન થાય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો અહીંયા વિદ્યુત પ્રવાહ પણ વધે. એટલે અહીંયા જે પ્રવાહ મળે છે એ વધારે મળે, ઓછો મળે, કેટલો મળે એ નક્કી જે છે એ અહીંયા આપાત પ્રકાશની તીવ્રતા ઉપર થાય છે. તો આમાં આપણે બે વસ્તુ ભણ્યા, એક વોલ્વાસનો પ્રયોગ
અને એક લિનાર્ડના પ્રયોગની રચના. હવે આના પછી આનું વર્કિંગ કઈ રીતે છે એ આપણે પ્રશ્ન નંબર 4માં હમણાં ભણીએ. હવે પ્રશ્ન નંબર 4 અને 5, આ પ્રશ્ન નંબર 4 અને 5 આ આપણે સમજીએ. તો આકૃતિ ફરીથી એની જ છે, એમાં કોઈ ચેન્જ નથી. હવે એક આમાં વસ્તુ ધ્યાનમાં શું લેવાની છે, જો કે ધારો કે આ એક ધાતુની પ્લેટ છે, આ એક ધાતુની પ્લેટ છે. આના ઉપર તમે એક લાઇટ આપાત કરો છો, પ્રકાશ આપાત કરો છો, અને આ જે આપાત પ્રકાશ છે એની આવૃત્તિ છે 200. આ આપાત પ્રકાશ છે એની આવૃત્તિ કેટલી છે? 200. તો આના વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નથી થતું, બરાબર? તો આપણે શું કરવું જોઈએ? આની આવૃત્તિ વધારો. હવે આપણે આવૃત્તિ કરી 201. હવે આવૃત્તિ કેટલી છે? 201. આપાત પ્રકાશની આવૃત્તિ 201 છે, ઉત્સર્જન નથી થતું. આપણે આવૃત્તિ વધારીને 202 કરી, ઉત્સર્જન નથી થતું. આ રીતે આપણે આવૃત્તિ વધારતા ગયા. આવૃત્તિ જ્યારે 215 થઈ, વધારતા વધારતા જ્યારે આવૃત્તિ 215 થઈ તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. હવે જો 215થી થાય તો 216 એનાથી થાય, 217 એનાથી થાય, 218 એનાથી થાય. તો એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન મળવાની શરૂઆત ક્યારથી થઈ? તો કે આવૃત્તિ જ્યારે 215 થઈ ત્યારથી. એનો બીજો મતલબ એવો થયો આવૃત્તિ 214 તો ઇલેક્ટ્રોન નહીં મળે, 213 ઇલેક્ટ્રોન નહીં મળે. ઇલેક્ટ્રોન ક્યારે મળે? તો કે કાં તો 215થી મળે અથવા 215 કરતાં વધુ હોય તો મળે. હવે આ જે આવૃત્તિ છે એને થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા સીમાંત આવૃત્તિ કહેવાય. આ જે આવૃત્તિ છે એને શું કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા સીમાંત આવૃત્તિ. તો આને આપણે આ રીતે સમજાવશું તો કે જે લઘુત્તમ આવૃત્તિ વડે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મળી શકે અથવા ઉત્સર્જનની શરૂઆત થાય, આ જે આવૃત્તિ છે એને થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા સીમાંત આવૃત્તિ કહેવાય. અને MCQ માટે યાદ રાખજો, MCQ માટે કે થ્રેશોલ્ડ આવૃત્તિ જે છે આ MCQ માટે કે થ્રેશોલ્ડ આવૃત્તિ જે છે એ મટીરિયલના પ્રકાર ઉપર આધારિત છે. એનો મતલબ શું થયો કે આ જે પ્લેટ છે એ કોપર હોય, લોખંડ હોય, સિલ્વર હોય, ગોલ્ડ હોય, તો દરેકની થ્રેશોલ્ડ આવૃત્તિ જુદી જુદી હોય છે. એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ દ્રવ્યના પ્રકાર અથવા એની પ્રકૃતિ, એના નેચર ઉપર આધાર રાખે છે. હવે સામાન્ય રીતે ઝીંક, કેડમિયમ, મેગ્નેશિયમ આ પ્રકારની ધાતુ હોય તો એની થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં છે. પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ આ પ્રકારનું મટીરિયલ હોય તો એની આવૃત્તિ છે એ દ્રશ્ય પ્રકાશમાં મળે છે. તમારે સિમ્પલ એટલું યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો જ થાય જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી હોય અથવા એના કરતાં વધારે હોય. જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછું મૂલ્ય હોય, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછું મૂલ્ય હોય તો એના વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકતું નથી. એટલે માની લ્યો તમને MCQમાં એવું કહે કે થ્રેશોલ્ડ આવૃત્તિ 215 છે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે થાય? તો કે 215, 216, 217, 218 આગળ કોઈ પણથી થાય. પણ 214, 213 આ પ્રકારની આવૃત્તિ હોય તો એના વડે ઉત્સર્જન થઈ શકતું નથી. તો આ જે કોન્સેપ્ટ છે એને કહેવાય છે થ્રેશોલ્ડ આવૃત્તિ. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે આકૃતિ ફરીથી એની જ છે. તો જે આપણે સમજૂતી પ્રશ્ન નંબર 3માં આપી હતી એ જ સમજૂતી બેઠે બેઠી આપણે પ્રશ્ન નંબર 4માં આપવાની છે. એટલે ફરીથી પાછું એનું એ જ ડિસ્ક્રિપ્શન કે આ એક કાચની શૂન્યાવકાશિત નળી છે, બરાબર? આ એક ક્વાર્ટ્ઝ બારી અથવા વિન્ડો છે. એસ જે છે એ સોર્સ છે અથવા સૂર્ય છે કે જેમાંથી લાઇટ આપાત થાય છે. આ ફોટો સંવેદી સપાટી છે, મતલબ કોઈ પણ ધાતુ છે. અને આની નીચે કમ્યુટેટર રાખ્યું છે. કમ્યુટેટરનો ઉપયોગ મેં તમને સમજાવ્યો હતો કે એનાથી આપણે જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજ
વધારી શકીએ, ઘટાડી શકીએ, ઝીરો કરી શકીએ અથવા પ્લસ માઇનસમાં ચેન્જ કરી શકીએ. વિદ્યુત સ્થિતિમાન માપવા માટે વોલ્ટમીટર છે અને વિદ્યુત પ્રવાહ માપવા માટે માઇક્રો એમીટર છે. અને અહીંયા બે શબ્દો હવે વારંવાર આવશે એટલે યાદ રાખી લેજો. આ જે સપાટી છે સી, એને કહેવાય છે ઉત્સર્જક. આ સી જે સપાટી છે આને કહેવાય છે ઉત્સર્જક. અને એ જે છે એને કહેવાય છે કલેક્ટર અથવા સંગ્રાહક. એક સપાટી એવી છે, માની લ્યો આ સપાટી સી છે, આ સપાટી સી છે, તો આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. અને આ જે સપાટી છે એ ઇલેક્ટ્રોનને ભેગા કરે છે, બરાબર. કલેક્શન એટલે સંગ્રહ કરવું, તો કલેક્ટર એટલે સંગ્રાહક. તો આ એક વસ્તુ વારંવાર આવશે. એટલે હવે જ્યારે પણ એવું કહેવામાં આવે કે ઉત્સર્જક સપાટી મતલબ આ સપાટી, અને એવું કહેવામાં આવે કે કલેક્ટર સપાટી મતલબ આ સપાટી, બરાબર. તો આમાં કોઈ ચેન્જ નથી. હવે આનો પ્રાયોગિક અભ્યાસ 4 રીતે કરી શકાય. આનો પ્રાયોગિક અભ્યાસ 4 રીતે કરી શકાય. કઈ 4 રીત? પહેલું, વિકિરણની તીવ્રતાનો ફેરફાર. પેલું જે છે એ વિકિરણની તીવ્રતાનો ફેરફાર. હવે તીવ્રતાનો ફેરફાર કઈ રીતે છે એ હું તમને સમજાવું. જો સમજજો. માની લ્યો આપણે એવું વિચારીએ કે અહીંયા એક લેમ્પ છે, સમજજો ધ્યાનથી. અહીંયા એક લેમ્પ છે, બરાબર છે. અને આપણા હાથમાં એક પુસ્તક છે. અહીંયા એક લેમ્પ છે અને આપણા હાથમાં એક પુસ્તક છે. આ લેમ્પના પ્રકાશથી આપણે પુસ્તક વાંચીએ છીએ, બરાબર. હવે શું કર્યું, આપણે આ લેમ્પથી થોડાક દૂર જતા રહ્યા. આ લેમ્પથી થોડાક દૂર જતા રહ્યા. તો જેમ જેમ તમે લેમ્પથી દૂર જાવશો, જેમ જેમ તમે લેમ્પથી દૂર જાવશો એમ પુસ્તક જે છે એ વાંચવામાં તમને તકલીફ પડશે. તો સાદી ભાષામાં તમે સમજો કે આ લેમ્પ છે, લેમ્પની નજીક હોય તો પ્રકાશની તીવ્રતા વધારે છે, લેમ્પથી તમે દૂર જાઓ તો પ્રકાશની તીવ્રતા કેવી છે? ઓછી છે. ધારો કે સિમ્પલ સમજો કે એક અતિશય મોટો રૂમ છે, એક અતિશય મોટો રૂમ છે અને રૂમની એક સપાટી ઉપર લેમ્પ છે અને એનાથી તમે 50 મીટર દૂર જતા રહ્યા તો ત્યાં આ લેમ્પના પ્રકાશ વડે પુસ્તક ન વાંચી શકાય. તો એનો મતલબ એવો થયો કે જો તમે ઉદ્ગમ, આ જે છે સોર્સ, બરાબર, આ સોર્સ આને નજીક રાખો તો તીવ્રતા કેવી? વધારે મળે. હવે માની લ્યો આ સોર્સ છે એને આપણે અહીંયા લઈ ગયા, આ સોર્સ છે એને આપણે અહીંયા લઈ ગયા, તો પ્રકાશની તીવ્રતા કેવી થઈ? ઓછી થઈ. તો પહેલો ફેરફાર તમે શેમાં કરી શકો? તીવ્રતામાં. પછી બીજો ફેરફાર શેમાં થઈ શકે? આવૃત્તિમાં. હવે આવૃત્તિ કઈ રીતે હોય છે એ હું તમને સમજાવું. તમે દ્રશ્ય પ્રકાશનું વર્ણપટ ભણી ગયા છો, તો દ્રશ્ય પ્રકાશના વર્ણપટમાં જાંબલી રંગનો પ્રકાશ એની આવૃત્તિ સૌથી વધારે હોય. દ્રશ્ય પ્રકાશનું વર્ણપટ જે છે એમાં જાંબલી રંગનો પ્રકાશ એની આવૃત્તિ સૌથી વધારે હોય. પછી એનું આખું સ્પેક્ટ્રમ છે અને લાલ રંગનો પ્રકાશ એની આવૃત્તિ સૌથી ઓછી હોય. તો જાંબલી રંગનો પ્રકાશ એની આવૃત્તિ વધારે હોય અને લાલ રંગનો પ્રકાશ એની આવૃત્તિ ઓછી હોય. અથવા સૂર્યનું વિકિરણ તમે વિચારો, સૂર્યનું વિકિરણ. તો સૂર્યના વિકિરણ માટે તમે જાણો છો કે ગેમા તરંગો છે, ગેમા તરંગો એની આવૃત્તિ સૌથી વધારે હોય. પછી એની નીચે આવો તો એક્સરે આવૃત્તિ ઓછી, એની નીચે જાઓ તો અલ્ટ્રાવાયોલેટ આવૃત્તિ ઓછી, દ્રશ્ય પ્રકાશ આવૃત્તિ હજી ઓછી, ઇન્ફ્રારેડ અથવા પારરક્ત આવૃત્તિ ઓછી થાય, બરાબર. પછી એની નીચે માઇક્રોવેવ્સ આવૃત્તિ ઓછી, એની નીચે રેડિયો તરંગો આવૃત્તિ ઓછી. તો દ્રશ્ય પ્રકાશનું જે વર્ણપટ તમે ચેપ્ટર 8માં ભણ્યા છો તો દરેકની આવૃત્તિ કેવી હોય? જુદી જુદી હોય. એના માટે એક બીજો છે ફ્લિન્ટ કાચ. એનો ઉપયોગ કરી શકાય કે જુદા જુદા કાચના રંગ છે એમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશ છે એની આવૃત્તિ પણ જુદી જુદી હોય છે. તો બીજો ફેરફાર તમે શેમાં કરી શકો? આપાત વિકિરણની આવૃત્તિ. પછી ત્રીજો ફેરફાર છે એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મતલબ આ બે વચ્ચે વોલ્ટેજ તમે કેટલા રાખો છો? અહીંયા વોલ્ટેજ 20 રાખો, 25 રાખો, 30 રાખો, 40 રાખો, બરાબર. વોલ્ટેજ તમે બદલાવતા જાઓ. અને ચોથું જે છે એ પ્લેટ સીમાં વપરાયેલ દ્રવ્યનો પ્રકાર. હવે પ્લેટ સી મતલબ આ પ્લેટ. હવે માની લ્યો અહીંયા તમે કોપર રાખ્યું તો જવાબ અલગ આવે.
અહીંયા તમે એલ્યુમિનિયમ રાખો તો જવાબ અલગ આવે, અહીંયા તમે ઝીંક રાખો તો એ જવાબ અલગ અલગ આવે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા તમે જે આખી વસ્તુ સમજો છો, બરાબર, અહીંયા જે તમે આખી વસ્તુ સમજો છો એ આખી વસ્તુ જે છે એ જુદી જુદી રીતે બદલતી જશે. હવે આને આપણે આ રીતે સમજાવીએ. જો આ જે છે ને આ એ પ્રશ્ન નંબર 5 છે. તીવ્રતાનો ફેરફાર એ પ્રશ્ન નંબર 5 છે. પછી વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર આ પ્રશ્ન નંબર 6 છે. અને આવૃત્તિનો ફેરફાર આ પ્રશ્ન નંબર 7 છે. બરોબર. અહીંયા જુદા જુદા પ્રશ્નો જે છે એ એક પછી એક તમે જોતા જાઓ તો આ પ્રકારે આના ફેરફારો તમને જોવા મળશે. અને આનો જે મટીરિયલનો પ્રકાર જે છે એનો ફેરફાર અત્યારે આપણે ધ્યાનમાં લેતા નથી. તો જો આને હું કવી રીતે સમજો જરાક ધ્યાનથી. તમને એવું કહે કે લિનાર્ડનો પ્રયોગ તમે કેટલી રીતે સમજી શકો, તો કે 4 રીતે. ધ્યાનથી જુઓ. આને નજીક લઈ જાઓ, દૂર લઈ જાઓ, અને નજીક લઈ જાઓ, દૂર લઈ જાઓ તો તીવ્રતાનો ફેરફાર. અહીંયા જુદા જુદા રંગનો પ્રકાશ, તમે પ્રકાશનો રંગ બદલાવતા જાઓ તો આવૃત્તિનો ફેરફાર. પછી અહીંયા વોલ્ટેજ બદલાવતા જાઓ, તો એ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર. અને અહીંયા આ મટીરિયલનો પ્રકાર બદલાવતા જાઓ. બરાબર. તો આપણે શું કરવાનું છે કે તીવ્રતાનો ફેરફાર એ પ્રશ્ન નંબર 5 છે. તીવ્રતાનો ફેરફાર એ પ્રશ્ન નંબર 5 છે. પછી વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર એ પ્રશ્ન નંબર 6 છે. અને આવૃત્તિનો ફેરફાર એ પ્રશ્ન નંબર 7 છે. હવે સૌથી પહેલાં આપણે તીવ્રતાનો ફેરફાર વિચારીએ. તો પ્રશ્ન નંબર 5 આના જ અનુસંધાનમાં છે કે પ્રકાશની તીવ્રતા જે છે એ ફોટો પ્રવાહ ઉપર કઈ રીતે અસર કરે છે. મતલબ અહીંયા જે તમને વિદ્યુત પ્રવાહ મળે છે, આ વિદ્યુત પ્રવાહ જે છે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર કઈ રીતે અસર કરે છે. તો એનું તમને મેથેમેટિકલ ઉદાહરણ સમજાવું. જો કે દર સેકન્ડે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરોબર, સમજો. ફોટો પ્રવાહ એ 1 સેકન્ડમાં ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. હવે નેચરલી તમે સમજો કે ઇલેક્ટ્રોન વધારે તો પ્રવાહ વધારે, ઇલેક્ટ્રોન ઓછો તો પ્રવાહ ઓછો. હવે થાય શું કે માની લ્યો આ સોર્સ અહીંયા છે તો તીવ્રતા વધારે છે. સોર્સ અહીંયા છે તો તીવ્રતા વધારે છે. તીવ્રતા વધારે છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે તો અહીંયા પ્રવાહી વધારે છે. હવે માની લ્યો આ સોર્સને તમે દૂર લઈ ગયા, તો પ્રકાશની તીવ્રતા ઓછી થઈ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થઈ. અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થઈ તો અહીંયા પ્રવાહ પણ ઓછો થયો. ધારો કે આને એટલો બધો દૂર લઈ જાઓ, આ સોર્સને એટલો બધો દૂર લઈ જાઓ કે અહીંયા સુધી લાઇટ પહોંચતી જ નથી. આ સોર્સને તમે એટલો બધો દૂર લઈ જાઓ કે લાઇટ પહોંચતી નથી. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 0, તો પ્રવાહ પણ 0. તો સિમ્પલ તમે આનો મેથેમેટિકલ ગ્રાફ સમજી શકો છો. જો તમે અહીં ધ્યાનથી જુઓ, એક્સ અક્ષ ઉપર કોણ છે? એક્સ અક્ષ ઉપર છે પ્રકાશની તીવ્રતા. એક્સ અક્ષ ઉપર કઈ ભૌતિક રાશિ છે? પ્રકાશની તીવ્રતા. અને વાય અક્ષ ઉપર કઈ ભૌતિક રાશિ છે? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. હવે મેથેમેટિકલી તમે જુઓ કે આ ગ્રાફ ઉગમ બિંદુથી શરૂ થયો, એનો મતલબ તીવ્રતા 0. આનો મતલબ શું થયો? તીવ્રતા 0 તો પ્રવાહ 0. જેમ જેમ તમે તીવ્રતા વધારતા જાઓ છો એમ વિદ્યુત પ્રવાહ શું થાય? વધતો જાય. તો તીવ્રતા વધવાથી વિદ્યુત પ્રવાહ વધે છે અથવા તીવ્રતા ઘટવાથી વિદ્યુત પ્રવાહ ઘટે છે. આને એક બીજી રીતે સમજી શકો. આનો બીજો રસ્તો સમજાવું. જો ધારો કે આ ક્વાર્ટઝ વિન્ડો છે, બરાબર, આ ક્વાર્ટઝ વિન્ડો છે. હવે આમાં દાખલ થતા તરંગોની સંખ્યા, આપણે તો એક જ તરંગ બતાવ્યું, હકીકતમાં તેમાં અસંખ્ય તરંગો હોય. હવે માની લ્યો અડધી બારી ખુલ્લી રાખો અને અડધી બારી બંધ રાખો, અડધી બારી ખુલ્લી રાખો અને અડધી બારી બંધ રાખો તો તીવ્રતા અડધી મળશે. બરાબર છે. આ એક પ્રેક્ટિકલ વસ્તુ સમજો કે માની લ્યો આપણું મકાન અથવા ઘર હોય, એમાંથી સૂર્યપ્રકાશ દાખલ થતો હોય અને ધારો કે ઘરમાં 4 બારીઓ હોય,
હવે 4 બારીમાંથી એક બારી ખોલો, 2, 3 અથવા 4 જુદી જુદી બારીઓ ખોલતા જાઓ એમ પ્રકાશીય તીવ્રતા શું થાય? વધતી જાય. આ પણ એક આને સમજી શકાય. તો અહીંયા આપણે સમજવાનું એ છે કે જે લાઇટનો સોર્સ છે એની તીવ્રતાના સંદર્ભમાં શું ફેરફાર થાય. એટલે જો સમજો, લિનાર્ડનો પ્રયોગ 4 રીતે સમજી શકાય. કઈ 4 રીત? તીવ્રતાનો ફેરફાર એ પ્રશ્ન નંબર 5 છે જે આપણે ભણી ગયા. વોલ્ટેજનો ફેરફાર એ પ્રશ્ન નંબર 6 છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. આવૃત્તિ સાથેનો ફેરફાર એ પ્રશ્ન નંબર 7 છે, એ પણ આપણે પછી ભણશું. અને સીમાં વપરાયેલ દ્રવ્યનો પ્રકાર, આ કોઈ અલગ પ્રશ્ન નથી, આ ખાલી સમજવા માટે. આ ખાલી હું તમને આ રીતે સમજાવું. જો માની લ્યો અહીંયા જે મટીરિયલ છે, આ સી પ્લેટ જે છે એના તરીકે મટીરિયલ એલ્યુમિનિયમ છે, બરાબર. અને પ્રવાહ તમને મળ્યો 4 એમ્પિયર. હવે અહીંયા તમે સિલ્વર રાખ્યું, એલ્યુમિનિયમને બદલે સિલ્વર રાખ્યું તો 4 ને બદલે 5 એમ્પિયર મળ્યો. અહીંયા તમે ગોલ્ડ રાખ્યું તો તમને 8 એમ્પિયર મળ્યો. એનો મતલબ એવો થયો કે જે સી પ્લેટ છે, આ પ્લેટ ઉત્સર્જક પ્લેટ, એ પોતે અલગ અલગ હોઈ શકે. અને એનું તમે કારણ બહુ સમજી શકો છો કે ધારો કે તમે અહીંયા લોખંડ રાખો, એલ્યુમિનિયમ રાખો, સિલ્વર રાખો, તો ત્રણેયની ઉત્સર્જનની ક્ષમતા અલગ અલગ છે. લોખંડ એ અલગ ટાઈપનું ઉત્સર્જન કરે, એલ્યુમિનિયમ એ અલગ ટાઈપનું ઉત્સર્જન કરે, અને સિલ્વર છે એ પણ અલગ ટાઈપનું ઉત્સર્જન કરે. તો ત્રણેય વડે ઉત્સર્જન અલગ અલગ થઈ શકે, એટલા માટે આ જે જવાબ છે એ બદલી શકે છે. તો આ જે છે એ પ્રશ્ન નંબર 4 અને 5ની સમજૂતી થઈ. હવે આજનો લેક્ચર 2 છે. આજનો લેક્ચર 2 છે, આનું હોમવર્ક. તો આના હોમવર્કમાં પ્રશ્ન નંબર 3 નહીં, પ્રશ્ન નંબર 3, 4 અને 5, બરોબર. તો પ્રશ્ન નંબર 3, 4 અને 5 આના જવાબો તમારા હોમવર્કમાં મોકલવાના છે. પ્રશ્ન નંબર 2 એ માત્ર વાંચી લેજો. પ્રશ્ન નંબર 2 હોમવર્કમાં નથી. તો આજના હોમવર્કમાં પ્રશ્ન નંબર 3, 4 અને 5 આના જવાબ તમારે હોમવર્કમાં મોકલવાના છે, બરોબર. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આ ટોપિક હજી ભણવામાં અધૂરો જ છે. જો સમજો, હું તમને ફરીથી કહું છું, આનો અભ્યાસ 4 ભાગમાં થશે. તીવ્રતાનો ફેરફાર, આવૃત્તિનો ફેરફાર, વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર અને દ્રવ્યનો પ્રકાર. આપણે અત્યારે તીવ્રતાનો ફેરફાર ભણ્યા, બરોબર. હજી આ બંને ફેરફારો આપણે ભણવાના બાકી છે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. થેન્ક યુ.